કુપોષણ મુક્ત મહીસાગર અભિયાન અંતર્ગત જિલ્લા કલેક્ટર શ્રી અંપતિ સાગર દ્વારા બામરોડા આંગણવાડીની મુલાકાત. બામરોડા આંગણવાડી ખાતે કલેક્ટરશ્રીએ નાના ભૂલકાઓનું જાતે વજન અને ઊંચાઈ માપીને તેમના સ્વાસ્થ્ય અને પોષણ સ્તરની ચકાસણી કરી. મહીસાગર જિલ્લાના કુપોષણ મુક્ત બનાવવાના સંકલ્પ સાથે ચાલી રહેલા કુપોષણ મુક્ત મહીસાગર અભિયાનના બીજા તબક્કાને વધુ વેગવંતો બનાવવામાં આવ્યો. આ ઝુંબેશના ભાગરૂપે જિલ્લા કલેક્ટર શ્રી અંપતિ સાગરે ખાનપુર તાલુકાના બામરોડા આંગણવાડી કેન્દ્રની વિશેષ મુલાકાત લીધીને મુલાકાત દરમિયાન કલેક્ટરશ્રીએ આંગણવાડીના બાળકો અને તેમના વાલીઓ સાથે આત્મીય સંવાદ સાધીને તેમને યોગ્ય પોષણનું મહત્વ સમજાવ્યું અને કુપોષણ મુક્ત બનવા માટે જાગૃત કર્યા. બામરોડા આંગણવાડી ખાતે કલેક્ટરશ્રીએ નાના ભૂલકાઓનું જાતે વજન અને ઊંચાઈ માપીને તેમના સ્વાસ્થ્ય અને પોષણ સ્તરની ચકાસણી કરી. ત્યારબાદ બાળકોના ઉત્સાહમાં વધારો કરવા અને તેમનામાં શિક્ષણ પ્રત્યેની રુચિ કેળવવા માટે કલેક્ટરશ્રીના હસ્તે તમામ બાળકોને શૈક્ષણિક કીટ અર્પણ કરવામાં આવી. અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લાના બાળકોને સંપૂર્ણપણે કુપોષણ માટે મુક્ત કરવાના ભગીરથ પ્રયાસ રૂપે અભિયાનના બીજા તબક્કામાં જિલ્લાના અન્ય 86 જેટલા અધિકારીશ્રીઓને આંગણવાડીઓ દત્તક આપવામાં આવી છે. વહીવટીતંત્રના સઘન અને સહિયારા પ્રયાસો થકી મહીસાગર જિલ્લા કુપોષણને જળમૂળથી નાબૂદ કરી પોષણયુક્ત મહીસાગર બનવાની દિશામાં મક્કમપણે આગળ વધી રહ્યો છે. પાટવી ગુજરાતી ન્યૂઝ રાજુ સુભાઈ.